ભાઈની બહુ ઉંમર થઈ ગઈ, ઠાકોરજીની બહુ કૃપા, સુખી સંપન્ન વ્યક્તિ, આખી જિંદગી બહુ ધન ભેગું કર્યું, ઠાકોરજી પ્રત્યે કોઈ ભાવ નહીં, એમ કે ભક્તિમાં શું હવે, પણ ધંધો બહુ સારો કરે, એમ ઠાકોરજીની પાછી કૃપા કે પૈસે ટકે ખૂબ સારી પરિસ્થિતિ. પણ કઈ આખી જિંદગી તો આપણે જુવાન રહેવાના નથી, સમયનું ચક્ર તો ફર્યા કરવાનું છે, અંત સમય આવે છે અને ભાઈ મરણ પથારીએ છે. મરણ પથારીએ એને વિચાર તો એવા બધા જ આવે છે કે મેં આ બધું ભેગું કર્યું, આટલા બંગલા બનાવ્યા, ધન ભેગું કર્યું, પણ આ મારો પરિવાર કાંઈ કદર કરતો નથી. હજી એમ થાય છે કે હજી થોડુંક કંઈક ભેગું કરી લીધું હોત તો છોકરાઓને કામ લાગત, આમ થાત તેમ થાત. હવે ઓસરીમાં ખાટલો નાખીને ભાઈ સૂતા હોય છે, અંત સમય છે, અને ફળિયામાં એક વાછરડો બાંધેલો હોય છે, અને વાછરડો મોઢામાં સાવેણી લઈને ચાવતો હોય છે, એટલે આ ભાઈની દ્રષ્ટિ ત્યાં પડે છે. એટલે મરણ પથારીએ જોજો એને વિચાર કેવા આવે છે કે જોતો કોઈને ઘરમાં કાંઈ પડી છે, મેં આખી જિંદગી પરસેવો પાડી પાડી આટલી મહેનત કરીને બધું ભેગું કર્યું, અને આ બધા જેમ મન ફાવે તેમ બધું ઉલારે છે. એટલે પરિવારમાં એના બાળકો, એના છોકરાઓ આજુબાજુ બેઠા હતા કે બાપા છેલ્લો સમય છે, પ્રભુ નામ લ્યો. એટલે ઓલો વાછરડો સાવેણી ચાવતો હતો ને તો બાપા છેલ્લા શ્વાસ કઈ પ્રોપર બોલી ન શકે, શબ્દો તૂટી જાય બોલવા જાય, એટલે એ કેવા એમ માંગતા હતા કે વાસા વાસા વાસા, એટલે કે વા વાછરડો સાવેણી ખાય છે. ઈ વાસા વાસા બોલતા હતા. એટલે એક મોટા પુત્રને એમ થયું કે બાપા કંઈક વાસુદેવ વાસુદેવ નામ લેતા હશે, બની શકે કે હવે તો અંત સમય છે, હવે તો પ્રભુનું નામ લઈએ, આખી જિંદગી તો બાપાએ કાંઈ કર્યું નથી. તો આ બીજો છોકરો બોલ્યો, ભાઈ તે બાપાને મોઢે કોઈ દી પ્રભુનું નામ સાંભળ્યું, તે બાપા આજ બોલે, તે સાંભળ્યું કોઈ દી? તો ઓલો કે ના, મને લાગે છે બાપા કઈક વસિયતની વાત કરે છે. હું ઝટ જાઉં ડોક્ટરને બોલાવી લાવું. એટલે ડોક્ટરને બોલાવી લાવ્યા. ડોક્ટર કે બાપા અત્યારે 10 મિનિટ બોલી શકે ને એવું ઇન્જેક્શન આપો, ભલે ગમે એટલા રૂપિયા પડે. તો કે હા કાંઈ વાંધો નહીં, ઇન્જેક્શન આપ્યું. આખું એ ઘર માથે ઊભું છે, બાપાને ઇન્જેક્શન આપ્યું ને ત્યાં બાપા ખાલી આટલું બોલી શક્યા કે વા સાવેણીને વાછરડો, આટલું બોલ્યા ને ત્યાં બાપાનો દેહ છૂટી ગયો. તમને આ બધી વાત સાંભળીને થોડુંક હસવું આવ્યું ને, પણ મારા વાલા, આ વાત હસવામાં નથી કાઢવાની. મેં શું કીધું? પ્રસંગ નાનો છે, વાત ખૂબ મોટી છે. આમાંથી શીખવાનું છે. શું શીખવાનું છે? કે જો આપણે આખી જિંદગી આ તે ધન, ઘર, મકાન, બંગલો અને એ જ કરશું ને તો અંત સમયે આ બાપાની જેમ આપણને તો સાવેણી જ દેખાવાની છે. પણ જો આખી જિંદગી પ્રભુનું રટણ કર્યું હોત, પ્રભુનું રટણ કર્યું હોત તો જીવ તરી ગયો હોત. અને આ વાતનું પ્રમાણ તો શાસ્ત્ર પોતે આપે છે કે આખી જિંદગી ભલે તમે કંઈ ન કર્યું હોય, પણ અંત સમયે પ્રભુનું નામ લ્યો તો એ જીવનો ઉદ્ધાર થઈ જાય છે. એટલે જ એક શ્લોકમાં કહેવાય છે ને કે મરણ મંગલે યત્ર, મરણ મંગલે યત્ર સફલ યત્ર જીવિતિમ. અર્થાત કે જેનું મૃત્યુ મંગલમય છે ને એનું જ જીવન સફળ થયું ગણાય. આ પ્રસંગમાં એવું જ બન્યું ને. એનું મૃત્યુ કેવું હતું? તો કે એક સાવેણી જોતા જોતા એનું રટણ કરતા કરતા આ દેહ ત્યાગ થઈ ગયો. પણ એના બદલે
જો પ્રભુનું નામ લીધું હોત તો વિચારો, એ જીવ સીધો વ્રજમાં જાત. માટે પ્રભુનું નામ લ્યો. કલયુગ કેવલ નામ આધાર. કલયુગમાં બીજી ક્યાં કાંઈ કરવાની જરૂરિયાત છે? ફક્ત ને ફક્ત ઠાકોરજીનું નામ સ્મરણ.